Welcome student in another video lecture session for Financial Accounting 1 chapter Consignment Account. Last video lecture session માં આપણે practical question number 9 complete કરેલો છે જે book પ્રમાણે question number 15 હતો. આજે આપણે સેમ ટાઈપનો ક્વેશ્ચન આજે બીજો એક જોવા જઈ રહ્યા છીએ જે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એઝ પર book it is question number 33 and as per our video lecture session it is question number 10. So question is, on 1st April 2012 Rasik sent 60 LCD TV to Bhuvan at an invoice price rupees 9,000 each to be sold on consignment basis. 1 એપ્રિલ 2012 ના રોજ રસિક નામનો જે વ્યક્તિ છે એ 60 LCD ટીવી ભુવન નામના વ્યક્તિને 9,000 રૂપિયા દરેક ના ઇન્વોઇસ પ્રાઇસ થી કન્સાઇનમેન્ટ બેઝ ઉપર મોકલે છે, એટલે આડતથી વેચવા માટે મોકલે છે, મતલબ કે કમિશન થી વેચવા માટે મોકલે છે. ઇન્વોઇસ પ્રાઇસ ઇઝ ડિટરમાઇન્ડ બાય એડિંગ 20% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ છે કઈ રીતે બનાવેલી છે ને, એટલે કે બિલમાં જે કિંમત છે 9,000 રૂપિયા દરેક એલસીડી ની એ કઈ રીતે થયેલી છે? 20% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ, એટલે કે એલસીડી ટીવી ની જે કોસ્ટ પ્રાઇસ છે એમાં 20% પ્રોફિટ એડ કરીએ અને પછી આ ઇન્વોઇસ પ્રાઇસ 9,000 રૂપિયા થયેલી છે. ફોલોઈંગ એક્સપેન્સીસ વેર ઇન્કર્ડ: freight 1,500, insurance 1,600, cartage 300 and other expense 200. આ બધા ખર્ચા એને ચૂકવેલા છે જ્યારે કન્સાઇનમેન્ટ મોકલેલું છે ત્યારે. ભુવન ઇઝ ટુ બી પેડ 5% નોર્મલ એન્ડ 2.5% ડેલ્કડ કમિશન. ભુવનને 5% સામાન્ય કમિશન અને 2.5% વધારાનું કમિશન આપવાનું છે. Two LCD TV were totally damaged in transit and insurance company admitted a claim of rupees 12,750. રસ્તામાં 2 ટીવીને સંપૂર્ણ નુકસાન થયેલું છે, એટલે વીમા કંપનીએ 12,750 નો દાવો સ્વીકારેલો હતો. On 31st March 2013, Bhuvan sent an account of sales with a bank draft for the settlement of accounts. 31/3/2013 ભુવન એટલે કે જે કન્સાઇની છે આપણો એ આપણને વેચાણ આંકડો મોકલે છે, સાથે જે હિસાબ બાકી નીકળે છે એનો બેંક ડ્રાફ્ટ પણ મોકલી આપે છે. Accordingly, sales were 15 LCD TV at rupees 10,500 each, 5 LCD TV at invoice price on case basis, and 22 LCD TV at rupees 10,800 each on credit basis. વેચાણ આંકડામાં જે બતાવેલું છે એ પ્રમાણે 15 LCD ટીવી અને 10,500 થી 5 LCD ટીવી ઇન્વોઇસ પ્રાઇસ થી રોકડના ધોરણે વેચેલા છે અને 22 LCD ટીવી અને 10,800 રૂપિયાની કિંમતે ઉધાર વેચેલા છે. ભુવન પેઇડ ફોલોઈંગ એક્સપેન્સીસ. ભુવને નીચેના ખર્ચાઓ ચૂકવેલા હતા. સેલિંગ એક્સપેન્સ 900, ઓક્ટ્રોય 210, ગોડાઉન રેન્ટ 800. Prepare consignment account and consignees account in the books of consigner. તો સ્ટાર્ટ કરીશું એનો આન્સર. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આન્સર નંબર 10 એ આપણા વિડિયો લેક્ચર સેશન વાઇઝ છે. બ્રેકેટમાં 33 નંબર આપેલો છે, એ બુકમાં આ ક્વેશ્ચનનો જે નંબર છે એ બતાવે છે. ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર બ્રેકેટમાં નામ લખેલું છે કન્સાઇનરનું રસિક. એક બનાવીશું આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સિમેટલી 12-15 લાઇનનું. ધેન કન્સાઇનીઝ એકાઉન્ટ બ્રેકેટમાં નામ છે ભુવન, એ કન્સાઇનીનું નામ છે, એનું એકાઉન્ટ એપ્રોક્સ 7-8 લાઇનનું. સ્ટાર્ટ કરીએ તો વેરી ફર્સ્ટ કન્સાઇનર છે રસિક, એની બુકમાં આપણે હિસાબો લખીએ છીએ એટલે આપણે રસિક છે એમ સમજી લઈએ. તો અહીંથી આપણે 60 LCD ટીવી ભુવનને મોકલીએ છીએ કન્સાઇનમેન્ટ બેઝિસથી. દરેક ટીવીની ઇન્વોઇસ પ્રાઇસ 9,000 રૂપિયા છે, જે ઇન્વોઇસ પ્રાઇસ આપણે કોસ્ટ પ્રાઇસ ઉપર 20% પ્રોફિટ એડ કરી અને પછી બનાવેલી છે. એટલે કે એલસીડી ટીવીની જે કિંમત છે 9,000 રૂપિયા ક્વેશ્ચનમાં આપેલી, એ એની ઇન્વોઇસ પ્રાઇસ છે. એની કોસ્ટ પ્રાઇસથી આપણે હિસાબો લખીશું તો આપણને રિયલ પ્રોફિટ, સાચો નફો કે નુકસાન જાણવા મળે. તો ઇન્વોઇસ પ્રાઇસ વાળા ક્વેશ્ચનમાં આપણે ત્રીજી મેથડ એપ્લાય કરીએ છીએ કે જે જ્યારે કન્સાઇનમેન્ટ મોકલીએ ત્યારે ડેબિટ સાઇડ ઇન્વોઇસ પ્રાઇસ બતાવીએ છીએ અને ઇન્વોઇસ પ્રાઇસમાં આપણે જેટલો પ્રોફિટ એડ કરેલો છે એની ઓપોઝિટ એટલે કે ક્રેડિટ સાઇડ આપણે બતાવી દઈએ છીએ.
સો વેરી ફર્સ્ટ આ ક્વેશ્ચનમાં આપણે રેગ્યુલર જે ઇનવોઇસ પ્રાઇસના ક્વેશ્ચન છે એ રીતે ઇનવોઇસ પ્રાઇસ પર ટીવી ડિસાઇડ કરી લઈએ. મતલબ કે કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોફિટ ઓર ડિફરન્ટ બેમાંથી જે શબ્દ લખવો એ લખી શકો તમે. તો કોસ્ટ પ્રાઇસમાં પ્રોફિટ એડ કરીશું એટલે આપણને ઇનવોઇસ પ્રાઇસ મળશે. અહીંયા ક્વેશ્ચનમાં આપણને ઇનવોઇસ પ્રાઇસ આપેલી છે 9000. તો સ્ટ્રક્ચર આપણે મૂકી દઈશું કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોફિટ પ્લસ ઇનવોઇસ પ્રાઇસ, જેમાં ઇનવોઇસ પ્રાઇસની સામે આપણે લખીશું 9000. પ્રોફિટ છે એ પ્રોફિટ જનરલી તમને રૂપીઝમાં નહીં આપેલો હોય, મેજોરિટી કેસમાં તમને પર્સન્ટેજમાં આપેલો હશે. તો અહીંયા 20% પ્રોફિટ એને એડ કરીને ઇનવોઇસ પ્રાઇસ બનાવેલી છે. બટ એ 20% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ, એટલે અહીંયા જે કિંમત હશે એના પ્રોફિટ 20% એડ કરેલો છે. હવે એકચ્યુઅલી આ કિંમત આપણે ઓલરેડી ગણેલો સમ છે એટલે તમને ખ્યાલ છે કે 7500 છે. બટ સમજી લો કે તમારી પાસે આ કિંમત નથી, કોસ્ટ પ્રાઇસ ક્વેશ્ચનમાં નથી આપેલી, ત્યાં બ્લેન્ક છે, ખાલી છે. તો હાઉ મચ કોસ્ટ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, બટ વી એડેડ પ્રોફિટ 20% ઓફ ઇટ. આપણે એના 20% પ્રોફિટ એડ કર્યો છે. તો જે પ્રાઇસ છે ને એના 20% કઈ રીતે ગણી શકીએ? તો ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસના રેટ ઓફ પ્રોફિટનું જે ટેબલ આપણે થિયરીમાં ડિસ્કસ કરી ગયા છીએ, ટેબલમાં તમે જોશો અથવા તેને યાદ કરશો એ ટેબલને, તો તમને ખ્યાલ આવશે કે જે પ્રોફિટ કોસ્ટ પ્રાઇસના 20% થાય છે, સેમ પ્રોફિટ એમાઉન્ટ છે એ ઇનવોઇસ પ્રાઇસના 16/3 16.2% થતી હશે. તો અહીંયા આપણી પાસે ઓલરેડી ઇનવોઇસ પ્રાઇસ તો છે જ. તો 9000 ઇનવોઇસ પ્રાઇસ છે 9000 ના 16.2%, મતલબ આઈ થિંક છઠ્ઠો ભાગ થાય 1/6. તો 9000 નો છઠ્ઠો ભાગ એટલે 1500 રૂપિયા તમને પ્રોફિટ પર્સન્ટેજમાંથી આપણે રૂપીઝમાં કન્વર્ટ કરી શકીએ. કોસ્ટ પ્રાઇસમાં પ્રોફિટ એડ કરો તો ઇનવોઇસ પ્રાઇસ મળે. તો ઇનવોઇસ પ્રાઇસમાંથી આપણે પ્રોફિટ લેસ કરીશું, એટલે કે 9000 માઇનસ 1500 કરો તો તમને 7500 કોસ્ટ પ્રાઇસ મળી જશે. તો આ રીતે આપણી પાસે જે કોસ્ટ કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટના દરેક એલસીડી ટીવીની કિંમત, કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ દરેક ઇનવોઇસ પ્રાઇસમાં અને ઇનવોઇસ પ્રાઇસ ત્રણેય આપણી પાસે ડેટા આવી જશે. સ્ટાર્ટ કરીએ પોસ્ટિંગ. તો વેરી ફર્સ્ટ કન્સાઇનમેન્ટ મોકલીશું. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ goods sent on consignment. So debit side of consignment account to goods sent on consignment account in bracket invoice price. સેકન્ડ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરી શકીએ. 60 LCD TV multiply 9000 invoice price is equal to 5,40,000. બટ ઇનવોઇસ પ્રાઇસ છે, સો રિયલ પ્રોફિટને ડિસાઇડ કરવા માટે આપણે એમાં જે એડજસ્ટમેન્ટ પ્રોફિટનો છે એ આપણે કરવો પડશે. તો ઓપોઝિટ એટલે કે ક્રેડિટ સાઇડ લખીશું સેમ પર્ટિક્યુલર બાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, બટ ઇન બ્રેકેટ ડિફરન્સ ઓર અ પ્રોફિટ એવું બી લખી શકાય. 60 ટીવી અને જે 9000 ઇનવોઇસ પ્રાઇસ બનેલી છે, 9000 માં પર એલસીડી આપણે 1500 રૂપીઝ એડ કરીને પછી બનાવેલી કિંમત છે 9000. એકચ્યુઅલી કોસ્ટ તો 7500 જ છે. સો 1500 પ્રોફિટ પર એલસીડી આપણે એડ કરેલો છે અને આપણે ઓપોઝિટ સાઈડ મૂકી દઈએ. સો 60 TV multiply 1500 difference. So this way we get 90,000 profit. એટલે કે 540 માંથી 90 બાદ કરો તો 60 TV 7500 ની કિંમત જે થતી હોય એ થઈ જશે. એટલે કે ઇનડાયરેક્ટલી એ કોસ્ટ પ્રાઇસ થી રેકોર્ડ થઈ ગયું. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે ફોલોઈંગ એક્સપેન્સ વેર ઇન્કર્ડ, નીચેના ખર્ચાઓ ચૂકવેલા છે. So this expense paid by consignor for consignment sent. So entry consignment account debit to cash. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ બેંક ઇન બ્રેકેટ એક્સપેન્સ. ઇનર કોલમમાં ડિટેલ આપી શકશું. ફ્રેટ 1500, ઇન્સ્યોરન્સ 1600, કાર્ટેજ એટલે ગાડી ભાડું 300 એન્ડ સન્ટ્રી એક્સપેન્સ 200. ધીસ વે ટોટલ એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર 3600. નેક્સ્ટ પેરામાં આપેલું છે ભુવન ઇઝ ટુ બી પેઇડ અ નોર્મલ એન્ડ ડેલકરેટેડ કમિશનનો રેટ છે, એને અત્યારે આપણે કન્સિડર નહીં કરીએ. સેલ્સ ગણી ગયા પછી આપણે ધ્યાનમાં લઈશું. 2 LCD were totally damaged in transit and insurance company admitted a claim of ₹12,750. રસ્તામાં 2 LCD સંપૂર્ણ નાશ પામે છે, જેનો વીમા કંપની 12,750 દાવો સ્વીકારે છે. સો વી હેવ ટુ ડુ વર્ક નોટ લોસ ઇન ટ્રાન્સિટ. તો એ રસ્તામાં જે નુકસાન થયું છે LCD ને, એમાં કેટલું નુકસાન આપણે ચોપડે નોંધવાનું રહેશે જોઈએ. તો વેરી ફર્સ્ટ કોસ્ટ ઓફ ડિસ્ટ્રોયડ ટીવી ઓર LCD. We remember
ઇનવોઇસ પ્રાઇસ વાળો ક્વેશ્ચન હોય કે સિમ્પલ ક્વેશ્ચન હોય, લોસ ઇન ટ્રાન્સિટ કે લોસ ઇન ગોડાઉન ઓર લોસ બાય ફાયર જે કે તમે ગણો છો એ ઓલવેઝ કોસ્ટ પ્રાઇસથી જ ગણવાનું રહેશે. ઇનવોઇસ પ્રાઇસ વાળો ક્વેશ્ચન હશે તો બી જસ્ટ તમે ગુડ સેન્ડ કરો ત્યારે અને સ્ટોક કન્સિડર કરો ત્યારે જ ઇનવોઇસ પ્રાઇસ જોવાની, કન્સિડર કરવાની અને એની ઓપોઝિટ સાઈડ એનો ડિફરન્સ રેકોર્ડ કરવાનો. બાકી કોઈ જ ટ્રાન્ઝેક્શનમાં ઇનવોઇસ પ્રાઇસને કંઈ ઇફેક્ટિંગ ઇનવોઇસ પ્રાઇસને કોઈ અફેક્ટિંગ મેટર આવશે નહીં. So here cost of destroyed TV, there is 2 TV destroyed in transit and per TV cost rupees 7,500. So this way we get cost of destroyed TV 15,000. Now we have to add a proportional expense by consignor because આ ટીવી જે છે રસ્તામાં નાશ પામે છે એક્સિડન્ટને કારણે. સો એના ઉપર ઓલરેડી કન્સાઇનર થ્રુ એક્સપેન્સ પે થઈ ગયેલા છે, તો એનો પ્રોપોઝનેટ પાર્ટ પ્રમાણસરનો ભાગ આપણે એડ કરવો પડશે. તો અહીંથી આપણે 60 ટીવી સેન્ડ કરેલા જેનો એક્સપેન્સ 3,600 રૂપીસ આપણે પે કરેલો છે. હિયર ઇટ ઇઝ ટોટલ એક્સપેન્સ 3,600. તો 2 ટીવીમાં એ પ્રમાણસરનો ખર્ચ એનો કેટલો થશે? કેલ્ક્યુલેશન સોલ્વ કરીએ. સો ધીસ વે વી ગેટ આન્સર 120, 120 રૂપિયા. સો વેલ્યુ ઓફ ડિસ્ટ્રોયડ ટીવી, જે ટીવી રસ્તામાં નાશ પામે છે કે જે એલસીડી રસ્તામાં નાશ પામેલા છે એની કિંમત થશે 15,120. 15,120 લેસ ક્લેમ એક્સેપ્ટેડ બાય ઇન્સ્યોરન્સ કંપની. અહીંયા પેડ નહીં લખીએ, એડમિટેડ શબ્દ વાપરેલો છે ક્વેશ્ચનમાં. સો એડમિટેડ ઓર એક્સેપ્ટેડ 12,750. 12,750 ક્લેમ એડમિટેડ થયેલો છે. લેસ કરીએ તો બેલેન્સ ફિગર વિચ ઇઝ કન્સિડર્ડ એઝ અ લોસ ઇન ટ્રાન્સિટ 2,370. 15,120 ડેસ્ટ્રોયડ ટીવીની વેલ્યુ છે જે આપણે ડાયરેક્ટલી રેકોર્ડ નહીં કરીએ પણ એને 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું આપણે. There is 12,750 is claim admitted by insurance company and 2,370 loss in transit. So any entry record કરીએ. So consignment account credit side by insurance company account in bracket claim 12,750, then by profit and loss account in bracket loss 2,370. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણને સેલ્સનો ડેટા આપેલો છે. 15 એલસીડી ટીવી 10,500 ના રેટથી, 5 એલસીડી ટીવી ઇનવોઇસ પ્રાઇસ બેઝથી અને 22 એલસીડી ટીવી 10,800 ના રેટથી ક્રેડિટ ઉપર સેલ કરેલું છે. સો વી હેવ ટુ ડુ વર્ક નોટ નાઉ સેલ્સ. હિયર ઇટ ઇઝ. ફર્સ્ટ વન કેશ સેલ્સ. There is 15 TV at rupees 10,500 per LCD or per TV. So this way we get total rupees 1,57,500. Then another cash sells at an invoice price. There is 5 TV, invoice price rupees 9,000 per TV. So there is 45,000. And last one, 22 LCD sell at 10,800, but it was on credit base or credit term. So then next add credit sales. There is 22 LCD TV, each TV or each LCD at rupees 10,800. So this way we get total sales 2,37,600. It is considered as a credit sales, and overall total sales is rupees 4,40,100. Sales ની entry કરીએ. So sales by our consignee, there is consignment goods sell by consignee. So consignee's account debit to consignment. So credit side of consignment account in column of particular by consignee's account in bracket sales 4,40,100, and debit side to consignment account in bracket sales 4,40,100. After calculation of sales, we have to must do what not commission. First one, general commission. Be remember general commission is always calculated on total sales. There is value of total sales 4,40,100 and rate of general commission is 5%. So general commission amount rupees 22,005. Then DAL credit commission. Be remember DAL credit commission is always calculated on credit sales only.
If there is no clarification about how much credit sales, then all sales considered as a credit sales. But here clearly given how much credit sales. Here credit sales rupees 2,37,600. So 2,37,600 into rate of direct credit commission 2.5%. So amount of direct credit commission 5,940 and amount of total commission 27,945. Commission is an expense for consignment business. Then we have to pay to our consignee. So consignment account debit to consignee. So debit side of consignment account to consignee's account in bracket commission 27,945 and credit side of consignee's account by consignment account in bracket commission 27,945. Then in last paragraph, Bhuvan paid following expenses: selling expense, octroi, and go down rent. They all expenses are paid by Bhuvan for our consignment business. So ultimately we have to pay to Bhuvan or recover by Bhuvan from us. Then it is considered as an expense of consignment business. So consignment account debit and it was paid by consignee to consignee account. So debit side of consignment account to consignee's account in bracket expense in detail, selling expense, octroi and go down rent. This were total expense paid by our consignee 1,910. Cross entry consignee's account credit side by consignment account in bracket expense 1,910. There is no another transaction. So now finally we have to calculate stock of consignment. So work note number next, closing stock. First one, we have to find out stock in unit wise. There is goods sent. There is 60 LCD TV sent by us to our consignee. Out of 60 TV, there is destroyed in transit 2 LCD TV, which was totally damaged. So remaining 58 TV or LCD received by our consignee. Out of 58 TV, there is sell by our consignee 42 TV. How it is? 15 and 5 by cash and 22 by on credit. So this were total 42 LCD TV sell by our consignee. So 58 less 42, now 16 LCD TV have in stock by consignee. So we have to calculate value of 16 LCD TV. First one, invoice price of LCD TV. There is 16 TV in stock. Already we calculated just before. Invoice price rupees 9,000 per LCD. So 16 multiplied 9,000 is equal to 1,44,000. It is invoice price. Then we have to add proportional expense by consignor. LCD or TV is to expense. For consignment of 60 TV, we had paid 3,600. We already paid 3,600 as an expense. So how much or what of 16? 60 ટીવી મોકલતા આપણે 3600 રૂપિયા ચૂકવેલા હતા, તો 16 ટીવી માટે કેટલો ખર્ચ ગણાશે? So answer મળશે આપણને 960. Then we have to add proportional expense by consignee. Here not nor, here knee, consignee. Okay, consignee paid number of type of expense, like here there is selling expense, octroi and go down rent. But only non-recurring nature expense should be added to calculate value of closing stock. There is recurring nature expense should not be added. So here out of 3 type of expense, there only one expense is considered as a non-recurring nature, and it is octroi, 210. Here consignee receive 58 LCD TV because in transit there is 2 TV totally damaged. So proportional expense by consignee calculate by this way.
For 58 LCD, consignee paid 210 as a non-recurring expense. Then how much for 16 LCD? So there is answer 58. So 1,44,000, then add a proportionate expense by consignee 960, then proportionate expense by consignee 58. So this way we get finally closing stock value rupees 1,45,018. Posting કરીએ એનું. So there is entry consignment stock account debit to consignment. So credit side of consignment account by consignment stock account in bracket invoice price 1,45,018 as per our work note. But this is a invoice price, so we have to adjusted it through difference on opposite side. So debit side of consignment account, there is same particular to consignment stock account in bracket difference, there is 16 TV in stock, and per TV we added difference rupees 1,500 to make invoice price. So 16 TV into 1,500 rupees is equal to 24,000, which is considered as a difference. So this way we get indirectly cost value of stock. Now there is no remaining transaction, so we have to wind up consignment account first. There is 5 data on credit side, 90,000 as a difference of goods signed, 12,750 as a claim sanctioned by insurance company, 2,370 as a loss in transit, 4,40,100 as a sales value by consignee, and finally 1,45,018 as a stock value. So we get total rupees 6,90,238 of consignment account. Now then on debit side there is also 5 data. First one 5,40,000 as a consignment signed value invoice price. Then 3,600 as a expenses paid by consignor. Then 1,910 expenses paid by consignee. 27,945 commission of consignee, and 24,000 as a difference of stock. So after complete it, there is a gap or there is a difference on debit side, which is rupees 92,783. It is considered as a profit of consignment business, and we have to transfer it on to general profit loss account. So in column of particular to general profit and loss account in bracket profit. Now we have to wind up account of consignee. Consignee's account on debit side, there is only single amount rupees 4,40,100, which is a sales value or a sales total sales. Then two data or two amount on credit side. First one expense paid by consignee, and second one commission of consignee. After completing it, we get a difference on credit side rupees 4,10,245, which is showing a due amount by us from our consignee, and consignee send us a bank draft for this amount to settle the consignment account. So in column of particular we note down there by bank account in bracket draft rupees 4,10,245. Okay, so this way here we complete consignment account and consignee's account and question number 10. Next lecture માં આપણે હજુ આ ટાઈપનો ક્વેશ્ચન જોઈશું. Till then, have a good day. Goodbye.